નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બોરસદના ડભાસી સીમમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બોરસદના ડભાસી સીમમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે, જેમાં મૃતદેહ દેદરડા ગામના યુવક વિશાલ સુરેશભાઈ સોલંકીનો હોવાનું ખુલ્યું છે. બોરસદ ગ્રામ્ય પોલીસ તાત્કાલિક તપાસ અર્થે સ્થળ પર પહોંચી હતી, જેમાં વિશાલ સોલંકીની બાઇક ઘટના સ્થળથી થોડે દૂર મળી આવી હતી. ત્યારે આ યુવકનો મૃતદેહ બહેનના ઘરેથી થોડે દૂર મળી આવ્યો છે. ઘટનાને લઈને લોકોના ટોળા ઉમટી પડ્યા છે. ત્યારે પોલીસે શંકાસ્પદની પૂછપરછ શરૂ કરી છે અને વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.